રાઈટ ગાઈસ, તો વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો ગાઈસ, તમને મેં પેલા જેવી રીતે વાત કરી હતી કે હવેથી બનાવી ગુજરાતી ભાષામાં વ્લોગ. તો આ પેલો વ્લોગ છે જે ગુજરાતી ભાષામાં બનાવવાનું સ્ટાર્ટ કરું છું. તો તમે આજનો વિડીયો આગળ સ્ટાર્ટ કર્યા પહેલા તમે આ લાઇટ જોઈ લો. લાઇટ તમને બરાબર દેખાય ને? થોડી વાર પહેલા બરાબર નહોતી. કેમ ખબર તમને? અમારા નીચે રૂમ છે, રૂમમાં આવી રીતે આ લાઇટ ખૂણામાં પડી હતી. રીલ કેટલા દિવસ અમે રીલ નથી બનાવી, રીલ બનાવવા બહાર કાઢું લાઈટ, બહાર કાઢવા રહ્યો ને આવી રીતે પૈકી લાઈટ આમ કરીને એટલે આ હેઠે તમે જો હેઠે તૂટી ગઈ હેઠેથી. હવે હું તો વિચારમાં પડી ગયો કે લાઈટ કેવી તૂટી ગઈ હશે. હું તો વિચારમાં પડી ગયો. હજી 2 વખત જ હજી વાપરી હતી, 2 વખત જ. હવે હું રાધા કિશન પછી સારું મારી પાસે ગ્લુ મશીન પડ્યું હતું, ગ્લુ મશીન. એ ગ્લુ મશીન ત્યાં મેં ગ્લુ લગાડી દીધી. ગ્લુ લગાડી માથે ટેપ રોલ વેટી દીધી. તમે જોઈ લો, ટેપ દેખાય, ટેપ રોલ વેટી દીધી. હવે તો ટક એવી રીતે મેં કરી નાખ્યો. કેટલા મહિના ટક, કેટલા દિવસ એ ખબર નહીં, પણ ટકશે ખરી. મહિનો ટક, અઠવાડિયું ટક. હવે આપણે શું કરી બોલવાનું, શું કરી? તો જોઈ લો, આજ વાર થયો છે શનિવાર થયો એટલે જોઈ લો તમે. શનિવારના દિવસે દર શનિવારે ગાયું અહીંયા આવીને બેસી જાય. દર શનિવારે ગાયું આવીને બેસી જાય. શનિવારના દિવસે પછી ગામ બંધ રહે, દુકાનો બંધ હોય એટલે વાળા ખરીદી કરવા ન આવે. બહાર ગામથી આવતા હોય ને ખરીદી ન કરવા આવે. શનિવારના દિવસે બંધ હોય એટલે આ બધી જગ્યા ખાલી હોય ને બધા વાહન મૂકી દે. આ જગ્યાએ બધા વાહન મૂકી દે એટલે ખાલી જગ્યા ખાલી એટલે બધા ગાયું ત્યાં બેસે. દર્શન આ પેલો લોક ગુજરાતી બનાવું, બધા લોક મેં જેટલા બને બધા મેં હિન્દીમાં જ બનાવી. હિન્દીમાં હવે ગુજરાતમાં નતો, ગુજરાતી લોક બનાવી નહીં તો આપણે કેવું લાગે? હવે શનિવાર હું વિચારું છું હું આજ શું કરું. મને ક્યાં પૂછતું જ નથી તો એ તમને દેખાડીશ. સારું રાઈટ. તો ગઈશ તમને વસ્તુ બતાડું. તમે આ બાયડ તમે આ ટ્રેક્ટર જો, આ તમે ટ્રેક્ટર જો, થોડી વાર સુધી તમે જો તો તમને પડશે આખું ટ્રેક્ટર આગળ ઓછું થઈ. રાઈટ ગઈશ, લગભગ આ ટ્રેક્ટરમાં પંચર પડી ગયું લાગે. ઓહો, આ તો આગળ ઊંચું થાય. ના, એના ટાયર ફાટી ગયું. પાછળનું ટાયર ફાટી ગયું. તેમ જો પાછળનું ટાયર, ટ્રેક્ટરનું પાછળનું ટાયર ફાટી ગયું. બોલ, આગળથી ઊંચું થાય. ટાયર બદલાવે. તો ગાઈસ, હું પછી નીચે આવી ગયો છું ને અત્યારે તમે જોઈ લો 4:15 વાગે છે ને તમને અવાજ બહુ આવે છે બહારથી. તમને દેખાડો બહાર અવાજ ક્યાંથી આવે. તમે જોજો, અવાજ અહીંયાથી આવે. મારી મમ્મી બહાર લાકડા ફાડે છે એટલે અહીંયાથી અવાજ આવે. અવાજ તો બંધ થઈ ગયો છે. તો હવે આ બ્લોગને આપણે અહીંયા એડ કરી દઈએ. મારા ચેનલને સબસ્ક્રાઇબ और લાઈક કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ઓકે, બાય.